જય માતાજી, રામ રામ, સીતારામ. ધવલ, આ વાસડો એક આવ્યો હતો, કાર વ્યાણી, એ કારક વ્યાણી. જો નવો મહેમાન આવ્યા અમારે, મહાકાલની બેન આવ્યા ને, મહાકાલની બેન હે ને વ્યાણી, વાસડો આવ્યો, જોઈ લો. જો ઘરના ન બોલાવે એને, અમે કોઈ નાખવાવાળા નથી, એને કોઈ નાખવાવાળા નથી આવ્યા, પણ એને ન બોલાવે. એમ કાયમ આવતા ને જતા હોય ને એને ન બોલાવે. હા બસ ઘડીક એને ઓલો લૂહે ને છાંટવા દે, આસર બાસર ને એમ દૂધ પણ આ કરે. મહાકાલની દીકરીઓ બેનું માં અહીંયા અમારે એની માં પણ બેઠી, એ વ્યાહે પછી આ એની દીકરી છે, આ બે ઊભી, આ પેલું વ્યાણી મહાકાલની દીકરી છે લક્ષ્મી અમારે. ત્યાં લક્ષ્મીબેન જો, ત્યાં અમારે લક્ષ્મીબેન. આ ઘોરા અમારે તેજસ્વી જો, સિંહણના જે ઊભી હું જાય એટલે આગળ ભાગ જાય. જો આ પછી આ તો આ પણ મહાકાલની છે, અતિ રૂપારી, એને અતિ રૂપારી છે ને. આ સિયા નામ હે, સીતાની દીકરી છે ને મહાકાલની બેન થાય. આની ફઈ થાય, આ ઊભી છે ને એની ફઈ થાય. ચાલો વાસડો આવ્યો આમ બ્લેક, જેટ બ્લેક આવ્યો, કાંઈ ઘટે નહીં. યાર રમ્યાથી ફરી હતી કે નહીં? એને અમારે રામ એક વાસડો આવતો ને, હા રામેથી ફરેલ છે, દેવ થઈ ગયો આમ તો. એનેથી ફરી એને ક્યાં તો ડોઝ મૂક્યો છે. બસ લક્ષ્મી એને બોલાવવું ને રસોડો આવે ગો. લક્ષ્મી એની જાય ને ત્યાં થાય. ઉભાડ લક્ષ્મી, પગ આવી ગયા આમાં. જા લાવારીસને જ રખડે, હજી વરખ દીથી રખડતી હતી ને આમાં, ત્યાં આસોડા એવડા રાખ્યા, નકર પાછી પકડવા નથી દેતી હાંજે. તો જોઈ લી, વાસડો થાય તોડી નાખાય એવો, ટૂંકું મોન, એમ કાંઈ ઘટે નહીં. એને કે આવ્યો આવ્યો અમારે આ બધું જો બાહુબલી ઊભા. એને બાહુબલી અમારે દ્રૌપદી, આગળ લક્ષ્મી, પછી આમ કામધેનું બેઠી, પછી મા કાઢી જોવા. એને આ હે મા કાઢી આખી ઝેડ બ્લેક. એને કે ઝેડ બ્લેક આખી જો. આમ પાલટી અમારે બે આવી જો, બે બેનું ભૂગી જ આવે. બતક, આનું નામ હે બતક, અને આનું નામ હે અમારે અતિ સુંદર. મને દીઠો એટલે પરબારીઓ આવી જાય ખંજવારવા હાટું. આ એની મા બેઠી, આની પછી જે ઓળકી વ્યાણી ને એની માં ઊભી થઈ નહીં. આ મહાકાલની અને સિયાની માં હે, એ ગાભણી હે, એ હા હા, ઓહો મારવાવાળું કામ ભારી. આ પણ જો એ રામ વાસડો તો એનાથી ફરી તો દેવ થઈ ગયો મારો. વાસડો તો એવો થઈ ગયો, જોજો. આમાંથી ખાય હતી કાગરું સુથે હરિયા. ઊભા રહ્યો તમે સાવે, આ એક હરગાવી નાખવાની જરૂર છે આમાં. આગોરા અમારે મહાકાલ ઊભા. હવે આને જરાક હું અબરકું જો, આ અબરક ખાય ને એ ભૂંડા જો. આ અમારે ભૂરીની દીકરી છે, અબરક છે ને આવું જ ના દેવાય. ડેલામાં આવી ગયા. આ અબરકું હે ધવલમાં બારણે નાખે ને હરગાવે નાખે, એને આ ખાતર પાસે નાખે ને હરગાવે નાખે. વાસડા જોજો એ મોમાં લઈને ઊભા, એને કા પહાડ ને પર્વત ને આ અબરક એને બધાને બારણે નાખે ને મૂકી દેવાય, હરગાવે નાખો. જો આ અબરક ખાય ને એટલે આ પેટમાં નીકળે નહીં, કાઢી. જો આ ઓલો ચાઈલેજ લેવા હતા ને એના હે, એ કે ચાઈલેજ ના. અરે અરે કઈ ને પલાંગુ મારે હરે હું કે કાઢ નથી મોમાં તો કાઢ. કાઢવા ને તેને સાવું હજી પાછા તો ભાગે રેઢિયારના જે આમાં રખડે ને. બસ કાં જાહે ભાંગે પડવું ઊભું ને
જો લે તો આ સાવે ને આ પેટમાં જાય ને એ નીકળે નહીં. આ સિટીમાં ન રખડતા એવું થાય. જોઈ લે બલાંગુ મારતા હતા એમ. આ જો 4-5 દીથી આવી છે ને આ તો દાંતીવાળાની છે. એ તો દૂધવાળી થાય પણ રૂપારી બહુ નહીં થાય. એની માથે રૂપારી થાય ભલે. જોઈ લે અમારા મહાકાલ ઊભા એને કાળના પણ કાળ મહાકાળ અમારા કડલા બડલા ને પગમાં જોઈ લ્યા. જવાનું હજી અમદાવાદ. એને અમદાવાદ પણ રિંગમાં ઉતરશું. નંબર તો દઈએ કે ન દઈએ યાર નાખે પણ જોઈએ તો ખરા ને કોક. હા જો આ પીડ્યા હા ઢગલો પેલા બારણે નાખે ને હરગાવ નાખજે આજે. હા જો આ વાસડા મર જાય ખાય. આ બધા બારણે નાખે ને મૂકજે દિવાળી. જોઈ લ્યો અમારે મહાકાલ ઉભા હતી. લોટકા એવા રોપી એવું ને હોજપી એવું. જોઈ લ્યો અહીં તો આ ખાડો હતો આખે આખો. આ કંઈક લગાડ્યું ને તેથી ગાડીમાં એટલે થઈ ગયું ને કાંઈ તમારે છે ને આખે આખું એક બટેટું આવી જાય એવડો ખાસો હતો કપારમાં. એવડું મોટું કુલ. જોઈ લ્યો શાંત પણ એવો કડલા પહેરીને ઊભા. જો અમારા પાર્ટી છે ખાતર ભરે. આપણે ઓલું ખડ સોંપવું ને એટલે નવા મહેમાન અમારે મહેમાન તો ન કહેવાય નવા ઘરના સભ્ય કહેવાય. હા જો અમારે તેથી ખાતર ભરાયું ને અહીં 2 ફેરા ભરાવી નાખી દીધા હતા. આમાં કાંઈ નથી. હું નહોતો એટલે જો રહી ગયો એટલે આ મજૂરથી ભરવું પડે. હવે આમાં ઓલું ખડ સોંપવું ને એમાં નાખવું. પછી આ તમારે યુરિયાનું કાંઈ ના આવે એવું આવે. ડીએપીનું કાંઈ એવું ખાતર છે. એને કે એવું ખાતર છે. હજુ ટેલર ભરીએ એમ. હા ઓલું ખડ છે ને સોંપવું એમાં. એટલે ખેતર વીઘો રહી ગયું ને એમાં નાખીએ 2 ટેલર 1-2 ટેલર નાખીને પછી કરશું. જો અહીં રહી ગયું એમાં સોંપવાનું હોય એટલે ખાતર પાથરશું. જો અમારે આમ લાઇટની 24 કલાક સુવિધા હોય. આમ બેટરો ના જો લાઇટ ન જાય એમ 1-2 કલાક 24 કલાક સુધી જાય ને તો પણ આ ઇન્વર્ટર છે લગભગ આ મને 15-12 વર્ષ કે પહેલાં લેવા. એટલે ઊંઘ સુવિધા જોરદાર કે 24 કલાક કોઈ દી લાઇટ જ ન જાય અમારે ઘરમાં ન જાય. આમાં 2-3 પંખા ને 2 શેર ગલોપુન 24 કલાક હાલે. આ બેટરો પણ ગજબ મૂંઘો આવે 15-17 હજારનો. આ ઇન્વર્ટર ને એ બધું હોય. આમ પછી જો આ કેરા બહુ મીઠા થયા. આ દેશી કેરા હે ને આ ચોડોવે પાકેલા હે. મારા માસાને વાડી એટલે લઈ આવ્યા ને કેર્યું હોય ઘણી. હજી લૂંગું પાકી જાય. એકવાર ખાવ ને એટલે તો ગાંડા થઈ જાય એવા મીઠા હોય. બહુ જોરદાર. એવું મીઠામાં કંઈ બાકી ન હોય. તો આમ સોરી ઉગી ભારી એમ તો એને કે સોરી ઉગી જોરદાર. અટાણે તડકો જ નથી દેખાતી. સવારમાં દેખાય જોરદાર. ઉગી ઘાંટી એમ વાવી. આમાં 4 કિલોના આજુબાજુ વાવી. આ ઉગે મગને હારો હારે એમ તો એક જ પાણીમાં ઉગી ગયા અને બહુ જોરદાર ઉગી. થાય જોરદાર તો થાય એમ ભગવાન દે તો. બાકી તો સણાઈ કોઈ નતા એવા ત્યાં હતા ઉગ્યા હતા એવા. હજી તો ઉગે કોક. બાકી જો આમ 2-2 પાંદડે બધી જોરદાર ઉગી. એને જોરદાર ઉગી ગઈ. અમારે એક ભાઈ આ વાવી હતી ને એને પરવા 28 મણ થઈ હતી વીઘે. વસ્તાભાઈએ વાવી હતી 2 વીઘાની હતી. મેં 1 વીઘામાં 28 મણ થઈ હતી અને 1 વીઘામાં બિયારણ દુકાને કાંકથી લેવાને વાવી હતી એમાં 2 મણ થઈ હતી. 2-2.5 મણ અને આ 28 મણ થઈ હતી. આપણે એ બી લઈ આવ્યા. નકર તો આપણે મગ વાવતા હતા પણ મગ હવે 2 વર્ષથી વાવીએ ને એટલે મેં કીધું અવાર કંઈક ફેરવીએ નવું. આપણે કોઈ દી સોરી વાવી જ નથી. પહેલી વાર વાવી અને ઉગી જોરદાર ઘાંટી. એમ તો દેખાતી નથી આમાં બાકી જોરદાર ઉગી ગઈ ઘાંટી. જો મેં સવારમાં હોય તો દેખાય. જો આમ
એને ઉગી જોરદાર. ઓલી વાડીએ તો હજી પાણી હાલે એવું. હા ભાઈ, હજી ગાયનું ખડ સોંપવાનું એનું કામ હાલે. જો એ બતાવીએ તમને આપણે. ઓલું ખડ લેવા નહીં. જો અમારે મીંદડા કૂતરા બધા ભેરા બેઠા. જો અહીંયા મીંદડો બાજુમાં ને અહીં ડોન અમારે રખડે. ડોન બોલાવે નહીં કોઈ નહીં. જો મીંદડો હાંભા ખીસીએ. જો બાજુ બાજુ બેસી ગયા આંબા બે. એક આંબા બેઠા જોઈ લી. નગર આ પંખીને મારી નાખે મીંદડા, મીંદડા મારી નાખે કૂતરો. એને કૂતરો તો આમ છે ભાઈ પાલટી અમારી. એને આવી પાલટી હોય ભગવાન દયા કહેવાય એમ. અમારા મહાકાલની બેન વ્યાણી આગળ તમે જોઈ હાસર બાસર ને આમ દાંડવા જેવા થઈ ગયા. હજી કોઈ દોઈ નથી દોહે. સાંજે બપોરના વ્યાણી હામી એની મા ઊભી. જો સીતા એને હાંભી ઊભી ને એની મા કંઈ ઘટે નહીં. એના મહાકાલની મા છે ને ઓલી ગઈ મહાકાલની બેન છે. અને વાસડો આવ્યો પહેલાં વેતરની એની વાસડી છે રામ વાસડા. હજી ખરે આ રામ વાસડેથી ફરી હતી એમ કહેતા હતા. હા એને આ રામ વાસડો અમારો હતો ને પિયોરિયાનો દીકરો એનાથી ફરી હતી. જબરી ગાય એ બાહુબલી અમારે જોઈ લે. આમ ઘુંઘરા મારે ઊભો રહે. બહુ લોંટકો નથી થતો. આમ ખવડાવીએ ઘણું પણ. ત્યાં જો અમે ખડ સોંપવું તે એવા કે કટિંગ કરીએ. આમ જો કાંઈ ફાટે નહીં એમ કે જો આ મકાઈનું હેડીનું આવે ને આ સોંપવું. આમ તો લાગે લીલું ધાવ અને સોંપવું બસ સરદાર. એટલે થળિયાત કાપો ને એટલે આપણે કહે ને ખડનું ખડ તો પછી અહીંયા બથ ભરીને તાર બાપા એ નાખી દે ખડ. હા જો એમ કાકી એમ હરખું કાપતા જ આવે કે આ ઓલો થઈ ગયો ફંગો. ફંગો તો ઓલો છે. આમ 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 સીધું રાખીને હરખું મારજો એટલે આ ફાટે નહીં. એક જ ગામ કપાઈ જાય. હું ખડ બહુ ભારી થાય ભાઈ. એને આમાં કાંઈ પણ ખંજવાર બંજવાર કાંઈ નથી આવતી. મકાઈ જેવું ને પોછું એવું. અટાણે તો આ તો કટિંગ કરવું પડે આપણે તો. 4 મહિના થયા. અગાણ 2-2.5 મહિના કાપીને વાવીએ ને એટલે 2-2.5 મહિને વાઢે ને ખવડાવીએ ને સરદાર. જાડો હોય જ લ્યો એવો મૂકી દો. જાડા છોડવા હોય ને કાકી એ જ કાપજો. ભલે ના કાકી ઉડેતા હોય પછી ભેરા કરી લઈએ. અને ક્યાં તો આમ ફરી જાવ સરદારજીને. હા હજી કાપો એકાદ હોય એમાંથી. જાડા છોડવા હોય ને એ જ લેજો. આશા ન લેજો ઝીણા. થળિયા જ કાપી દેજો. આમ કુણા ગાયોને ખવડાવીએ ને આ સોંપવા હાટું. તો આમાં જો આ ખેતર આપણે તૈયાર કર્યું. આમ ખાતર નાખ્યું તો એક ટેલર જ નાખ્યું. વધારે નાખવું તો પણ હવે આમાં ભરવાની પરવાર નથી ને આ હાંભું ઊંભું જો આ ખડ. આ એટલું વીઘો છે ને એમ સોંપી દઈએ તો ઓલા ખડ ભેરું ભરી જાય તો આપણે આ કુસા લેવા ઓછા પડે. મેળ આવે ને હજી ઘટે તો ઓલી કોરા સોંપી દેવું ગાયું હાટું. આ એટલું તો કટિંગ કરીને ખવડાવવું પડશે. પણ પછી કૂણો હોય ને તો વાઢે નાખી જવું. અમે જો ગાયું ખાતર નાખ્યું આગળ હમાર મારી કંઈક દાંતી બાતી મારીને પછી હમાર મારી. પહેલાં તો હમાર મારી એટલે આખા એમ ખાતર થઈ જાય. અને પછી પારીયું બાંધીને સોંપીને પાણી કાઢી જાય તો ટેન્શન જાય. તો આ ગાયુંને પછી ડૂકે જ નહીં. જો આમ મોટરું હાલે પાણીની ધબધબાટી બોલે. આકોરા અમારે દિલબાગ ને તેજ રૂપ ઊભા ને અમારે ડોન ભેરા ને ભેરા જ્યાં જાય ને. મારે ડોનને બહુ સંબંધ. ખીચકાં તો આવો એ જ ભેરો. તો આવું હા ભાઈ જય માતાજી. બીજું હું હમણાં વિડીયો આવું ઉતારવાની બહુ કંઈ પરવાર ને ધબધબાટી બોલે. એક કોરા ઠેસર હાલે એમાં મજૂર ઘટે. આપણે અહીં મજૂર જોઈએ. મજૂર વાડીએ શિયાર જ છે એવું. જય માતાજી.